મિત્રો આપણો છે આ ચોથો બ્લોક. આપણે હવે જઈએ ભણીને હવે જઈએ છે ઘેરે. જોઈ લો ઘેરે પૂગી ગયા છે. અહીંયા લાંબા હટર થઈ ગયા છે. આપણે બા આપણા હાટું પાણી મૂકે. આ આપણું ફર્યું જોઈ લો ટાંકો ને અહીંથી પાણી આવે. આ તુલસી આ જોઈ લો આપણા બાનો રૂમ છે. જોઈ લો કેવો લાગ્યો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરીને યાર પ્લીઝ ભાઈ. આ આપણી છે મેના રાણી. જોઈ લો હવે હલકી દેખા કેમ છે આપણી મેના રાણી એટલે મેના રાણી. આ આપણો રૂમ આવી ગયો છે પાછો. આ જોઈ લો કૃષ્ણ ભગવાનનો ફોટો છે. આપણા આ આપણો કબાટ છે. જોઈ લો કેમ છે કબાટ આપણું. लाइक शेयर और सब्सक्राइब करना प्लीज़ भाई लोग. वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करना यार. આ આપણો અરીસો જોઈ લો કેવો લાગ્યો. આ આપણું ફર્યું ઓસરી. આ મારી મમ્મી ભજીયાનો પ્રોગ્રામ છે આજે તે ભજીયા બનાવે. મારા પપ્પા એને મદદ કરે મરસા અને જોઈ લો હવે ભજીયા બની જાય પછી હું તમને એમ કરું. જોઈ લો આ ભજીયા બની ગયા છે. હા એટલા બન્યા હજી બનાવે છે. હવે આવા શિયાળાની ઠંડી ઠંડીમાં ખાવાની મજા જ આવે ભજીયા. આ જોઈ લો મારી મમ્મી મૂકે આવી ઠંડી પડતી હોય ભજીયા ખાવાની મજા જ આવે. જોઈ લો આ મારી મમ્મી મૂકે છે ભજીયા. કાંઈ ઘટે નહીં હો. કારીગર છે કારીગર. તો તમારે રસોડામાં રાખવી હોય તો બોલજો. આ આપણો બાઘો છે. આ રખડીને આવી ગયો છે. અટાણે હવે રાતે દૂધ આગળ દઈ દેવો એટલે સૂઈ જાય. સવારે પાછો ભાગી જાય. આ બાઘાને જોઈને આ બ્લોકને અહીંયા જ એન્ડ કરીએ. જય શ્રી રામ મિત્રો.